શું આમ ઉદાસ બેઠી છું આવી ત્યારની? હવે તો વહુ આવી ગઈ, તારી આવડી મોટી સપોર્ટર આવી ગઈ, હવે શું ચિંતા કરસ? વહુ આવે છે એની જ ચિંતા છે. વહુ આવી એની ચિંતા હોય એલી? વહુ આવે ને એટલે તો આપણી મોટી સપોર્ટર આવી ગઈ કહેવાય, તને ખબર છે? પણ આપણે એને કેવી રીતે સંભાળવી? તારે તો 2 વહુ છે, તને તારા બાબાને મેરેજ કરે 5 વર્ષ થયા. મારે તો તું સંભાળે છે આટલું સરસ રીતે, હું કેવી રીતે સંભાળી શકું? એક આનો ડર રખાય. એક સિમ્પલ સૂત્ર છે ને, યાદ રાખી લે તો ક્યારેય તને વહુનો ડરે નહીં લાગે. વહુ તારી દીકરી થઈને રહેશે. સૂત્ર? સૂત્ર એ કેવું સૂત્ર? મેં આ સૂત્ર અપનાવ્યું ને તો 5 વર્ષથી મારી 2 વહુ, તારા તો 1 આવવાની છે, મારા 2 છે, અને 2 વહુઓ મારી 2ના સપોર્ટર થઈને રહે છે. બોલ, એવું તો કયું સૂત્ર છે? કહું? એ? અપનાવીશ. હા જીઓ ઓર જીને દો. હા, એને આપણે શાંતિથી જીવવા દેવાની તો એ આપણને શાંતિથી જીવવા દે. આપણે સાસુ થવા જઈએ ને તો વહુ વહુ જ રહેવાની છે, સમજી? હા, એ તારી વાત સાચી છે. જો એ ગમે ત્યારે આવે, ગમે ત્યારે જાય, આપણા દીકરા જોડે જ આવે જાય છે ને, બરોબર? અને હું તો કહું છું, એના જોડે ના આવે ને જાય છતાંય એકલી ક્યાંય જાય તો એને ક્યારેય આપણે પૂછવાનું નહીં ક્યાં ગઈ, શું કર્યું, આ તે કશું જ નહીં. બરાબર. એને ફૂલ ફ્રીડમ. આપણા ઘરમાં આપણે સાસુને પૂછીને રસોઈ કરતા હતા પણ કેવી અકળામણ આવતી હતી ને? હા, કે રોજ ઉઠીને એમને પૂછવાનું, પૂજા કરતા હોય તો આપણે બેસવાનું તપસ્યા કરીને કે પછી રસોઈ થાય. એને આવતા વેં તે ફ્રીડમ આપી દેવાની, તને ઈચ્છા થાય ને બનાવ. બરાબર. એને આપણને પૂછી અને પછી પાણી પીવાનું, એ નિયમ જે આપણે ચીલો અપનાવ્યો હતો ને એ અહીંથી કટ કરી નાખવાનો. બરાબર છે. ત્રીજો નિયમ કે એને આપણી ફ્રેન્ડ તરીકે રાખવાની, હા, દિલની બધી વાત કહેવાની. અને ચોથો નિયમ કે દુનિયા ગઈ તેલ પીવા. કેમ કે દુનિયાનું જોઈ અને એને કેવું સારું લાગે એવી રીતના આપણા વહુને રહેવાનું, એવું નહીં કહેવાનું. બરાબર. આપણે આપણી વહુને કઈ રીતે રહેવું છે એ રીતના એનું વિચારવાનું, દુનિયાનું નહીં વિચારવાનું. બરાબર. સમજી? નાના નાના ઝઘડા આમાંથી જ થાય. આ તને ખબર છે ને, તારી મારી સાસુ ક્યાંય લગ્ન પછી કોઈ ફંક્શનમાં કેમ જવાનું હોય અને આપણે ડ્રેસ પહેરવો હોય ને ફરજિયાત એમ કે ત્યાં બધા કુટુંબના હશે, સાડી પહેરો, માથે ઓઢો. ચલો માથે ઓઢવાનું તો હવે વયું ગયું, પણ સાડીનો હજી પ્રથા છે તો આપણે એને એમ ફરજિયાત કરીએ. હવે બિચારીને સંભાળતા ના આવડતી હોય, એમ કરતાં આપણે સામેથી જ કહીએ કે તું તાર જીન્સ પહેરીને આવવું હોય તોય તને છૂટ. એ તારી વાત સાચી છે. થાય ને? કેમ કે કરવાની તો એની ધાર્યું જ છે. હા, એને જેમાં કમ્ફર્ટેબલ હશે એ જ પહેરવાની છે. તો પછી આપણે જેમ કહીએ ના તને તાર જેમ છૂટ છે, તને જેમ કરવું એમ કર. એટલે તારું કેવું એવું છે કે આપણે એને સપોર્ટ કરવાનો. સપોર્ટ કરતાંય એને સમજવાની કોશિશ કરવાની. સમજી? એનાથી ડરવાનું નહીં કે એને ડરાવવાની નહીં. બરાબર છે. કેમ કે આવનારી એનું બધું ઘર છોડીને આવે છે, આખું એનું કુટુંબ, એનું ઘર, એના મા બાપ છોડીને આવે છે. આપણે અહીંયા 5 જણા છીએ, એ આવનારી એક છે. તો આપણે 5 જણા થઈને કે 4 જણા, 3 જણા, જેટલા હોય ઘરના મેમ્બર એટલા ભેગા થઈને આપણે એક વ્યક્તિને ના સંભાળી શકીએ. બરાબર છે. તો એટલે આવો ડર છોડી દે. આજથી તારી વહુને તારી ફ્રેન્ડ માની લે. બરાબર છે. ફ્રેન્ડથી આગળ તારી સ્ટ્રોંગ સપોર્ટર. પછી તું જોજે મારા જીજાજી જોડે તું ઝઘડો કરતી આવીશ ને તો એ તારી સપોર્ટર થઈને ઊભી રહેશે. થઈ જશે. તે મારી બીક બગાડી. બગાડી દીધી ને? બગાડી દીધી. કયું સૂત્ર વાપરવાનું છે આપણે? બસ એ જ, જીઓ ઓર જીને દો. અને ડરતી નહીં જરાય. ના ના, હવે તે કીધું, તે સૂત્ર તે સમજાવ્યું આટલું સરસ, હવે શું કરવા બીવું? હા બસ, હવે નહીં બીવું. તો વાંધો નહીં, હાલો પાર્ટી કરીએ. શું પાર્ટી કરાવું? જે તું કે. તું આપીશ કે હું આપું? હું આપું ને, હું લાવી છું અત્યારે નવી. તો હાલ જઈએ પાણીપુરીની પાર્ટી કરવા.